નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એક તરફ વડોદરાવાસીઓ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે અને બીજી તરફ વોર્ડ નંબર 10માં આવતો મકરંદો દેસાઈ રોડ ખોડિયાર ડેરી પાસે જ્યાં પીવાના પાણીનો બગાડ થતો જોવા મળી રહ્યો છે। પાછા બે થી ત્રણ વખત આ જગ્યા પર પાણીના લીકેજના કારણે લાખો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા તેની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ફરી એકવાર આ જ જગ્યા પર લાખો લીટર પીવાનું પાણી ગટરમાં વેડફાટું નજરે પડી રહ્યું છે। વારંવાર તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને આ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે, પરંતુ કોઈ પણ મોટા અધિકારીઓ આ કામ પર કયું મટીરિયલ વપરાયું છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે કે નહીં તેની ચકાસણી નથી કરતા, જેથી સામાજિક કાર્યકર સુનિલ પરમાર દ્વારા મહાનગરપાલિકા પર પણ આક્ષેપો કરવામાં આવ્યા। વહેલામાં વહેલી તકે આ પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે તેને અટકાવવામાં આવે અને કામગીરી થાય તેવી માંગ કરવામાં આવી છે। આ વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 11ની વચમાંથી પસાર થતો મકરંદ દેસાઈ રોડ આવેલો છે અને વોર્ડ નંબર 10ની અંદર આ પાણીની લાઈન પસાર થતી હોય છે। બાજુમાં ખોડિયાર ડેરી છે। ખોડિયાર ડેરી થઈને ઇન્ટરનલ પાણી પીવા માટેની લાઈનો જતી અહીંયાથી પસાર થતી હોય છે, જે લાઈનમાં વડોદરા શહેરની સ્માર્ટ સિટી તરફથી વર્ષમાં ઓછામાં ઓછું 2 થી 3 વાર આ ત્રિભુવન 4 રસ્તાની લાઈન ઉભરાય છે અને લીકેજ થાય છે। પાણીનો એટલો બગાડ અને વેસ્ટેજ થઈ રહ્યો છે। મને એવું લાગે શું વહીવટી તંત્રને આ દેખાતું નથી? શું વોર્ડ નંબરના 10ના અધિકારીઓ આ નથી જોઈ શકતા? જ્યારે પણ પાણી આવવાનો સમય થાય કે ગમે ત્યારે પાણી છોડ્યું હોય તો આ પાણી બહાર નીકળીને ઉભરાય છે, એનો પુરાવો આપની સામે છે। વહીવટી તંત્રની પાંખમાં ચૂંટાયેલા જે સત્તાધીશો છે એ સત્તાધીશો પણ આ નથી જોઈ શકતા। બાજુમાં જ અહીંયાથી જતા આવતા કોર્પોરેટરો છે, શું એ લોકોને આ નથી દેખાતું? આ પીવાનું પાણી વેસ્ટેજ કેટલું જઈ રહ્યું છે? મારી એક જ વિનંતી છે કે આ જે પાણી વેસ્ટેજ જઈ રહ્યું છે એનો તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે એની તપાસ થાય અને ક્યાંથી લીકેજ છે એ લીકેજ રિપેરિંગ કરવામાં આવે કે જેથી પાણીનો બગાડ થતો અટકી શકે। અગાઉ આ પોઈન્ટ એવો છે કે પાણી લીકેજ માટે એવું કહીએ ને કે ચાલુ જ હોય છે, જે રિપેરિંગ થતું હોય કદાચ તો પણ એ બરોબર ધ્યાન અપાતું નથી અધિકારીઓ તરફથી, એન્જિનિયરો તરફથી ધ્યાન અપાતું નથી એવું મને લાગી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરને અપાતું હોય કે સત્તાધારી પક્ષ હોય કે વહીવટી અધિકારી એન્જિનિયર હોય કે એ લોકોની શું મિલીભગત છે કે છાસવારે આ પાણી 3 મહિને 6 મહિને આવી રીતે ઉભરાતું હોય છે। એટલે મારી માંગણી એક જ છે વિસ્તારના લોકોની કે આ પાણી ઉભરાય ના, પાણીનો વેસ્ટેજ ના થાય અને એની તરફ યુદ્ધના ધોરણે ધ્યાન આપી અને રિપેરિંગ થાય એ વિસ્તારના નાગરિકોની માંગ છે। સુનિલ પરમાર।